31 ડિસેમ્બર પહેલા એક્શનમાં અમદાવાદ પોલીસ ખાનગી પાર્ટી પ્લોટ અને ક્લબમાં પોલીસનું ચેકિંગ। અમદાવાદ ગ્રામ્યમાં ખાનગી રિસોર્ટ પર પોલીસની નજર, બ્રેથ એનાલાઇઝરથી પોલીસનું ચેકિંગ। નશો કરતા લોકોને પકડવા એક્શનમાં અમદાવાદ પોલીસ। ખાનગી હોટલ પર પોલીસની નજર, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં પોલીસનું સઘન ચેકિંગ। 31મી ડિસેમ્બર અન્વયે અમદાવાદ એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબની સૂચનાથી અમે બોપલ પોલીસ વિસ્તારમાં જે કંઈ પાર્ટીનું આયોજન થવાનું છે તેમાં મુખ્યત્વે ક્લબો 7 ખાતે ડીજે ચેતસની એક પાર્ટીનું આયોજન છે। ત્યાં પાર્ટીમાં આવનાર વ્યક્તિઓ તેમજ અહીંથી પાર્ટી કરીને જતા લોકોનું કડકમાં કડક હાથે વાહન ચેકિંગ કરવામાં આવશે। તે ઉપરાંત આ પાર્ટીમાં પણ ખાનગી રાહે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે। તેમજ O7 ખાતે આ ક્લબો 7ની છે પોતાની એક વાઇન શોપ છે। એ લોકો વાઇન શોપમાંથી કોણ લીકર પરમિટમાંથી દારૂ પરચેઝ કરે છે અને કેવી રીતે પરચેઝ કરે છે તે ઉપરાંત ક્લબો 7માં રૂમની પણ વ્યવસ્થા છે, એટલે કેવા લોકો રોકાવાના છે એ અંગે પણ તપાસ કરવામાં આવશે। અને જો કોઈ પણ વ્યક્તિ પીધેલા અથવા કોઈ પણ નશાકારક દ્રવ્યો સાથે પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। નવા વર્ષની ઉજવણી અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં થવાની છે। તેની પહેલાં ગુજરાતમાં નશો કરીને કોઈપણ વ્યક્તિઓ અલગ અલગ ક્લબમાં ન ઘૂસી જાય તેના માટે પોલીસ તરફથી અત્યારે ચેકિંગ શરૂ કરવામાં આવ્યા છે। અને YMCA તેની સાથે હાઈવે ઉપર આવેલા અલગ અલગ ક્લબ છે, ક્લબો 7 કે તેની સાથેના અલગ અલગ જે ક્લબ અહીંયા આગળ આવેલા છે તે સ્થળો પર અત્યારે પોલીસ તરફથી ચેકિંગ કરવામાં આવ્યા છે। ટિકિટના ભાવ છે તે 7મા આસમાને છે અને અનેક VVIP લોકો છે તે અલગ અલગ પાર્ટીઓમાં સામેલ થઈને નવા વર્ષના આગમન માટે જોડાવાના છે। તેની પહેલાં અત્યારે પોલીસ છે તેના તરફથી જે પ્લોટ આવેલા છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। તેની સાથે બેઝમેન્ટ અને હોટલના રૂમ બુક કરાયેલા હશે, ઉપરાંત જે પણ હોટલોમાં વાઇન શોપ હશે તે તમામ જગ્યાઓ પર કેટલા લોકોના રજિસ્ટ્રેશન છે, કેટલા લોકો આવવાના છે અને પ્લોટના સંચાલકો છે, ક્લબના સંચાલકો છે તેના તરફથી કયા પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે તેને લઈને આ ચેકિંગ છે તે અત્યારે અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત રોડ ઉપર પણ એટલી પોલીસ છે તે અમદાવાદ શહેર SOG, LCB સહિતની જે પોલીસની ટીમો છે તે કાર્યરત રહેશે। તેની સાથે આ જે ચેકિંગ છે તે અત્યારે અમદાવાદ ખાતે આવેલા અલગ અલગ ક્લબ છે ત્યાં આગળ શરૂ કરવામાં આવ્યું છે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ। 31 ડિસેમ્બર પહેલાં અમદાવાદ પોલીસ તરફથી અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને કોઈપણ અસામાજિક તત્વો અથવા ગુના કરવા માટે ટેવાયેલા લોકો છે તે કોઈપણ નશા કરી અને અથવા કોઈપણ જે સેવન છે તે કરીને બહાર ન નીકળે તેના માટે થઈને શહેરમાં આવતા વાહનો છે તેનું ચેકિંગ અલગ અલગ સ્થળો પર શરૂ કરવામાં આવ્યું છે। અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ, જે બ્રેથ એનાલાઇઝર છે તેની મદદથી અત્યારે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, જેમાં કોઈપણ વ્યક્તિ 31 ડિસેમ્બરની પહેલાં નશો કરેલી હાલતમાં છે કે કેમ તેને લઈને તપાસ છે તે અત્યારે હાલમાં અમદાવાદ શહેરમાં પ્રવેશવાના માર્ગો છે તેના ઉપર કરવામાં આવી રહી છે। બ્રેથ એનાલાઇઝર તેની સાથે SOG અને FSLની મદદથી પણ આ વર્ષે પરીક્ષણ છે તે કરવામાં આવશે, જેમાં વાહન ચાલકોના સલાઈવા એટલે કે લાળની મદદથી તપાસ કરી શકાશે કે તે ખરેખર નશો કરેલી હાલતમાં છે કે કેમ। હાલમાં આજે વાહન સવાર છે, વાહન ચાલક છે તેમનું ચેકિંગ અહીંયા આગળ કરવામાં આવ્યું છે। અન્ય પણ વાહન ચાલક છે તેમને પણ બ્રેથ એનાલાઇઝર દ્વારા તેમનું પણ ચેકિંગ છે તે અત્યારે અહીંયા આગળ શરૂ કરવામાં આવ્યું છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જે અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારો છે ત્યાં આગળ ચેકિંગ છે તે કરવામાં આવ્યા છે। ન માત્ર હાઈવે ઉપર પરંતુ પાર્ટી પ્લોટ અને ક્લબમાં પણ અમદાવાદ પોલીસ છે, ખાસ તો અમદાવાદ રૂરલ પોલીસ છે તેની નજર રહેશે અને હાલના તબક્કે રોડ ઉપરથી પસાર થતા વાહનો છે તેનું ચેકિંગ કરી અને ક્યાંય પણ કોઈપણ જે પ્રતિબંધિત ચીજવસ્તુઓ છે તેનું સેવન કરીને નીકળતા લોકો છે તેમની સામે કાર્યવાહી અને તપાસ છે તે ગ્રામીણ પોલીસ તરફથી શરૂ કરાઈ છે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ।